જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી। જંબુસર ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતરની અછતથી ખેડૂતો ચિંતામાં છે। મળતી માહિતી મુજબ ખરીદ વેચાણ સંઘ પાસે આશરે 8,280 ગુણનો બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ સરકારની મંજૂરીના અભાવે આ જથ્થાનું વિતરણ શરૂ થઈ શક્યું નથી, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બદલાતા વાતાવરણ અને વાવણીની તૈયારીઓ વચ્ચે સમયસર ખાતર ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ખાતર ઉપલબ્ધ નહીં થાય તો પાક ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે। આ મામલે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ ખેડૂતોની સમસ્યાને વાચા આપતા તાત્કાલિક અસર દ્વારા સરકાર દ્વારા મંજૂરી આપી ખાતરનું વિતરણ શરૂ કરવાની માંગ કરી છે। ખેડૂતો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા રાખી રહ્યા છે। આજ રોજ જંબુસર યુનિયન જીન ખાતે ખેડૂતોના ટેલિફોનિક ફોન આવવાથી યુરિયા ન મળવાની ફરિયાદો ઊભી થઈ, જેથી કરીને મેં આવીને અહીંયા તપાસ કરી। એમાં નર્મદા યુરિયા 3730, ક્રુપકો યુરિયા 3550 અને ઇફકો મોટો દાણો યુરિયા 1000 ગુણ એટલે કે 8,280 ગુણ અહીંયા બફર સ્ટોકમાં રાખવામાં આવી છે। ગઈકાલે જે કંઈક એક ગાડી એ લોકોએ વિતરણ કર્યું છે અને બીજી ગાડી એવું કહેવામાં આવે છે કે સ્ટોક કરવામાં આવે છે। મારો કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને ખરેખર યુરિયા ખાતરની જરૂર છે, તો આ સ્ટોકની અંદરથી પણ એનું વિતરણ કરવું જોઈએ। એમને જ્યાંથી પણ મંજૂરી લેવાની હોય એની સાથે લઈ શકે। અત્યારે મારે ટેલિફોનિક વાત થઈ છે નાયબ નિયામક ખેતી ભરૂચ સાથે, એમને પણ મેં આ વાત કરી છે અને હું અત્યારે પણ માન્ય મંત્રી શ્રી ખેતી ને હું ગુજરાત રાજ્યના મંત્રીશ્રીને હું અત્યારે ઈમેલ દ્વારા પણ જાણ કરું છું। આ જાણ કરવા છતાં છેલ્લા 4 દિવસની અંદર જો યુરિયા ખાતર માટેનું વિતરણ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મારે ફરજ પડશે। વિડીયો જર્નાલિસ્ટ સંજય પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર।